શૈલેષભાઈ, જે પહેલું કૃત્રિમ તળાવ હતું એ નહોતું કાઢવામાં આવ્યું માંજલપુર અને હવે ફરી યથાવત કરવામાં આવ્યું, શું કેવું છે બાબતે? પબ્લિકની રજૂઆત આપણા માન્ય લોકલાડીલા ધારાસભ્ય યોગેશ કાકાના માધ્યમથી આ ત્રીજું તળાવ અત્યારે કામગીરી શરૂ કરવામાં આવી છે. અને અહીંના લોકોનું કહેવું છે કે અહીં મૂર્તિ થોડી વધારે છે, એટલે આપણે ઓલરેડી 2 કોર્પોરેશનના નવા કૃત્રિમ તળાવ બનાવવામાં આવેલા, એક તરસાલી અને એક મકરપુરા. એટલે ત્રીજું કે આપણે એવું હતું કે ભાઈ એથી ત્યાં વિસર્જન કરવા આવશે, પણ લાગણીને માન આપીને ધારાસભ્યને શ્રીના સૂચનથી અત્યારે કામગીરી શરૂ કરવામાં આવી છે અને કાલે વાસ્તે ને ગાસ્તે અહીં વિસર્જન બી દશા માતાનું થશે. શૈલેષભાઈ, જે રીતના એક જ દિવસની ગણતરી રહી છે, કાલના દિવસ પછી રાત્રે 12 વાગ્યા પછી માતાજીનું વિસર્જન, ત્યાં સુધી તળાવ થઈ જશે? જુઓ છો કે તમે 10-15 મિનિટ પહેલા જ અત્યારે નક્કી કર્યું છે અને અધિકારી અને કોન્ટ્રાક્ટરની ટીમ સ્થળ પર આવી ગઈ છે અને કામગીરી શરૂ કરી છે. અત્યારે જેસીબી છે, મશીનરી આવે છે, અત્યારે પાણી ભરવાનું બી અમે કામ શરૂ કરીએ છીએ અને સ્ટ્રીટ લાઇટ ડિપાર્ટમેન્ટ બી જાણ થઈ છે, પોલીસને બી જાણ થઈ ગઈ છે. એટલે કાલથી સરસ રાબેતા મુજબ અત્યારે આ જે પરિસ્થિતિ એના કરતાં સારી પરિસ્થિતિ કાલે જોવામાં મળશે આપણને. અમારા મીડિયામાં મારફતથી આપણે માંજલપુરના જે 16, 17, 18, 19 જે વોર્ડ છે એને કંઈ કહેવા માંગો છો કે વિસર્જન માટે ક્યાં જવું? એક દક્ષિણ ઝોનમાં ટોટલ 3 કૃત્રિમ તળાવનું આયોજન વડોદરા કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. એક મકરપુરા ગામ જતા રસ્તા પર છે, બીજું તરસાલી સર્કલ પર કર્યું છે અને બીજું આપણે જલારામ મંદિરની સામે આ એક કૃત્રિમ તળાવ કર્યું છે. એટલે હું તમારા માધ્યમથી એક વિનંતી કરું છું, જે નજીક સ્થળ પરે શાંતિથી દશા માતાનું વિસર્જન કરે અને હસ્તે ને ગસ્તે બધા હલ્લા ઉલ્લાસ કર્યા વગર, કોઈ ન્યુસન્સ ના થાય, કોઈ હેરાન ના થાય, એ રીતે આપણે દશા માતાનું વિસર્જન કરવાનું છે. શું કેવું છે, જે રીતના માંજલપુર તળાવ પહેલા દશામાની મૂર્તિ માટે યથાવત નતું ને હવે ફરી યથાવત કરવામાં આવ્યું છે? જી બિલકુલ. અત્યારે જેમ પહેલું મેં કહેવા માંગીશ, મારા માંજલપુરના સ્થાનિક જે અત્યારે આ બધા ભાઈઓ છે એમનો ખૂબ ખૂબ આભાર માંગીશ કે એમને સોશિયલ મીડિયામાંથી લઈને વોટ્સઅપથી લઈને બધે સોશિયલ મીડિયા પર ફરતું કર્યું. ત્યાર પછી મને બી કોલ કર્યો અને કોલ કર્યા પછી જાણકારી મળી કે અહીંયા આગળ કૃત્રિમ તળાવ જે આપણે બરોડામાં બનાવવામાં આવ્યા છે કરોડો ખર્ચે, પણ અત્યારે માંજલપુરમાં જે કૃત્રિમ તળાવ છે એને દશામાની મૂર્તિ વિસર્જન માટે ના પાડી છે ઉપરથી. તો ત્યાં તપાસ કરતા એવું જાણવા મળ્યું કે જ્યાં બીજા આપણે તરસાલી અને મકરપુરામાં ત્યાં જવાનું છે. તો કેટલા એવા આસ્થાવાળા છે જે દશામાની મૂર્તિ માથે મૂકીને જાય છે. તો અહીંયા કૃત્રિમ તળાવ બનાવેલું છે તો ખાલી આ શોખ માટે બનાવ્યું છે? ગણપતિ અહીંયા વિસર્જન થાય છે તો દશામાં વિસર્જન કેમ ગઈ સાલ બી કરેલું, તો આ સાલ કેમ નહીં? આ કઈ ને કઈ આ લોકો શું છે કે આસ્થાને અત્યારે જે આપણા હિન્દુ આસ્થાને દબાવવા માંગી રહ્યા છે. અને નોર્મલી કશું આમાં અત્યારે જો બિલકુલ કોઈ કામગીરી નહીં, કશું જ નહીં. આ અમારા સ્થાનિકોએ જો રજૂઆત ના કરી હોત તો અત્યારે એ લોકોએ કીધું છે કે અમે અહીંયા કૃત્રિમ તળાવમાં દશામાં મૂર્તિ વિસર્જન કરવા દઈશું, પણ એ ક્યારે કે આ રજૂઆત કરી ત્યારે તો પહેલા ભાન નથી પડતું. આ કોર્પોરેશનના જે અધિકારીઓ છે એ ખાલી ને ખાલી ખબર નહીં, જેમ કે મહેન્દ્ર રાઠોડે કીધું કે સેવા સદન નહીં મેવા સદન છે, એ વસ્તુ સત્ય છે. ખાલી મેવા. બીજી એક વસ્તુ છે કે જે રીતના તળાવ તો ફાડી દેવામાં આવ્યું છે, પણ તળાવની સ્થિતિ જે પ્રકારની છે અને ગણતરીના 2 જ દિવસ છે, કારણ કે આવતીકાલે રાતથી દશામાની મૂર્તિનું વિસર્જન થશે. શું કેવું છે, તળાવ કમ્પ્લીટ થશે ખરું? મારા હિસાબે તો લાગતું નથી કે તળાવ થઈ જશે, કેમ કે એની પાછળનું છે કે એમાં કદાચ સાફ કરતા જ એક દિવસ પૂરો નીકળી જશે અને કાલ સાંજે એટલે કાલનો દિવસ છેલ્લો છે, કાલ પછી તો વિસર્જન છે. આ એક ચિંતાનો વિષય છે. પણ જોઈએ છે કોર્પોરેશન અહીંયા જે કમિશનર છે કોર્પોરેશનના, એ આવીને અહીંયા આગળ એમને જુબાન આપી છે કે અમે કરાવી દઈશું. એ બી આપણા એમએલએ છે એમને બી રજૂઆત કરી, ત્યાર પછી આ કહેવામાં આવ્યું છે. તો આ એક વિચારવા જેવું છે. જો અમારા સ્થાનિક જાગૃત ના થયા હોત તો કાયદેસર અહીંયા આગળ અત્યારે મૂર્તિ બધા માંજલપુર જે વાસીઓ છે માંજલપુરના, અને લાખોની સંખ્યામાં મૂર્તિઓ અહીંયા મૂર્તિ બેસાડવામાં આવે છે. શું કેવું છે, હિન્દુત્વની સરકારને હિન્દુના તહેવારમાં ખાતાફેરા થાય છે? ખાસ કહેવા માંગીશ બધા આપણા બરોડા વાસીઓને કે હિન્દુત્વના નામ પર વોટ માંગવા વાળી સરકાર અત્યારે નિષ્ફળ થઈ છે હિન્દુત્વના તહેવારોમાં. કેમ કે જ્યારે હિન્દુત્વનો કોઈ બી તહેવાર હોય તો એડવાન્સમાં કંઈ ને કંઈ ફરમાન જારી કરી દેશે કે કંઈ ને કંઈ જારી કરશે કે આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું, આ નહીં કરવાનું. અને એનીમય બીજો જે ધર્મનો વિરોધ કરે છે એ ધર્મને ફૂલ સપોર્ટ કરી રહ્યા છે. આ મેં મારી આંખોથી જોયું છું. ડીજેની વાત કરો તો રાતે 3-4 વાગ્યા લગીને બીજાની જ્યારે હોય, બીજા લોકોનું જે સમાજના હિન્દુત્વના બીજા છે એ લોકોના ત્યાં મોસ્ટ ઓફલી, અને જ્યારે હિન્દુઓના કઈ બી તહેવાર હોય, કઈ બી પ્રસંગ હોય તો 10 વાગે એટલે પોલીસની ગાડી મોકલી આવવામાં આવે છે અને બંધ કરવામાં આવે છે. તો મેં કહેવા માંગીશ તમારા સોશિયલ મીડિયાની માધ્યમથી કે જાગો પબ્લિક જાગો. અત્યારે નહીં જાગો તો ભવિષ્યમાં તમને ચેનથી સૂઈ પણ નહીં શકો.